નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન હતા એની આપણે સિરીઝ છે એ ચાલુ કરી હતી. એનો પહેલો લેક્ચર છે ઓલરેડી જતો રહ્યો છે, બરાબર. તો હજી સુધી તમે પહેલો લેક્ચર ન જોયો તો એકવાર જોઈ લેજો, જેની અંદર આઈએમપી ક્વેશ્ચન છે આપણે બે છે એ ચલાવેલા હતા. સાવ સરળ ભાષાની અંદર તમને સમજૂતી આપેલી હતી. ઇન્સ્ટન્ટ ત્યારે ત્યારે તમને એ ક્વેશ્ચન છે યાદ રહી જાય. એની અંદર કેવી રીતે લખવું એ બધી માહિતી મેં તમને શીખવાડેલી હતી. હજી સુધી તમે એ વિડીયો ન જોયો તો એકવાર જોઈ લેજો. આજના સેશનની અંદર પણ આઈએમપી ક્વેશ્ચન છે વિભાગ ડી ની અંદર જે પૂછાવાના છે એની આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર છે. કે વિભાગ ડી માટે સ્પેશિયલ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 4 માર્કની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો. તમારા મિત્રોને હજી સુધી તમે વિડીયો શેર ન કર્યો તો એકવાર શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે, ટૂંકનો લખો બેકિંગ સોડા. બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડાની બનાવટ અને એના ઉપયોગ લખો. અને આ ક્વેશ્ચન એવી રીતે પૂછાઈ ગયો હતો કે રસોડામાં તમારા મમ્મી ક્રિસ્પી અને કરકરા પકોડા બનાવવા માટે કયા સંયોજનનો ઉપયોગ કરે છે તેનું નામ લખો, બનાવટ લખો અને ઉપયોગ લખો. તો આ ક્વેશ્ચન આ રીતે પૂછાય. ચાલો, ક્લિયર. બેકિંગ સોડા, ખાવાનો સોડા, ખાસ ખાવાના સોડાનું સૂત્ર જો મેં લખી દીધું છે, બરાબર છે, એને HCO3. તો સૂત્ર પણ આપણને આવડી જાય. તો સૌથી પહેલું આપણે કીધું હતું બનાવટ નહીં, પહેલા તો આપણે શું લખવાનું, સમીકરણ, એટલે એની ઉપરથી બનાવટ લખશી. અને 3 મુદ્દા યાદ છે ને, કયા કયા હતા? પહેલું તો ગુજરાતી લક્ષી, બીજું રાસાયણિક નામ, ત્રીજું શું, રાસાયણિક સૂત્ર, જેને છેલ્લો વિડીયો જોયો હશે ને ખબર હશે. પછી સમીકરણ અને વધારાના મુદ્દા. પછીનો મુદ્દો શું હતો? વધારાના મુદ્દા. અને પછી હતું ઉપયોગ. આટલી વસ્તુ છે એ કમ્પલસરી લખવાની, બરાબર છે. ગુજરાતી, રાસાયણિક નામ, રાસાયણિક સૂત્ર, સમીકરણ, વધારાના મુદ્દા અને ઉપયોગ. પણ બેકિંગ સોડા છે ને ભાઈ, બેકિંગ સોડા 2 રીતે બને, બરાબર. જો બે રીત તમને સમજાવું છું, પણ આપણે લક્ષી એમાંથી એક જ રીત કે જે આપણને ધોવાના સોડા જે બનાવટ છે એની અંદર કામ આવે. પહેલી રીત શું છે એ જોજો. NaCl, એટલે આને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. H2O, પેલા અડધું યાદ રાખો, આને કહેવાય જલીય દ્રાવણ. CO2, આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ. NH3, આને કહેવાય એમોનિયા વાયુ. આટલી બધી વસ્તુ પ્રક્રિયકમાં લેવાની. તો બન્યું હું ગુજરાતી, સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ પસાર કરતા ખાવાનો સોડા એટલે NaHCO3 અને બીજું છૂટું શું પડે છે? એમોનિયમ ક્લોરાઇડ મળે છે. NH4Cl એટલે યાદ રાખજો, એમોનિયમ ક્લોરાઇડ. તો આખું ગુજરાતી શું રેડી થઈ ગયું? તો કે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ પસાર કરતા ખાવાનો સોડા અને એમોનિયમ ક્લોરાઇડ બને છે. આ પહેલી રીત છે. હવે બીજી કઈ રીતે બને છે એ જોજો, બરાબર. બીજી કે જે આપણને ધોવાનો સોડા છે એની અંદર પણ કામ આવશે. તો બીજી રીત જુઓ. Na2CO3, નટુ કોથળી, જેને કહેવાય સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર યાદ રાખજો, Na2CO3. તો થઈ ગયું હું સોડિયમ કાર્બોનેટ ના એટલે પ્લસ, H2O એટલે જલીય દ્રાવણ, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આટલું ગુજરાતી રેડી થઈ ગયું. શું? તો કે સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાવાનો સોડા મળે છે, બરાબર. આનું નામ શું છે? ખાવાનો સોડા. ચાલો, ગુજરાતી મારી હારે બોલો તો શું? તો કે સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં
કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાવાનો સોડા મળે છે. હાલો એ જ રીતે હવે બનાવટની અંદર લખશી. શું લખશી? પેલું હરવાર બોલતા જાઓ. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાવાનો સોડા મળે છે. ખાવાનો સોડા મળે છે. હાલો બીજો મુદ્દો શું હતો ભાઈ? એનું રાસાયણિક નામ. બરાબર છે, એનું રાસાયણિક નામ. તો રાસાયણિક નામ જો સાવ સહેલું. રાસાયણિક નામ Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બોનેટ. તો બીજો મુદ્દો આવશે તેનું રાસાયણિક નામ શું છે? ઇન્વર્ટેડ કોમામાં અથવા તો અંડરલાઇન. શું નામ છે? સોડિયમ. Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બીજું નામ એ છે શું છે? સોડિયમ. વચ્ચે H આવે ને, H એને બાય કહેવાય. વચ્ચે H આવે ને શું કહેવાય? બાય. તો હાઇડ્રોજન ની જગ્યાએ લખી નાખો બાય. અને છેલ્લું એમને કાર્બોનેટ છે. હાલો રાસાયણિક નામ થઈ ગયું. હવે શું આવશે? રાસાયણિક સૂત્ર. તો અહીં લખી નાખવાનું તેનું રાસાયણિક સૂત્ર શું છે? NaHCO3 છે. બરાબર. એમાં કોઈ 2 નહીં લખે. 2 NaHCO3 ન આવે. એ તો બેલેન્સ કરવા હાટુથી આપણે 2 લખેલા છે. ચાલો રેડી. ફરીથી એકવાર જોજો, પછી વધારાનો મુદ્દો સાવ સહેલો છે. ગુજરાતી બોલશો હું? સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ખાવાનો સોડા મળે છે. રાસાયણિક નામ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ છે. રાસાયણિક સૂત્ર સાવ સહેલું છે NaHCO3. પ્રક્રિયા તો પહેલા જ લખી નાખી હતી. વધારાનો મુદ્દો શું આવે? તે બેઝિક પદાર્થ છે. આ વધારાનો મુદ્દો. બરાબર. તે બેઝિક પદાર્થ છે. આ વધારાનો મુદ્દો થઈ ગયો. ચાલો હવે એના ઉપયોગો આવે છે. ઉપયોગો શું છે? તો સૌથી પહેલું એને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એમાંથી ઉદ્ભવે કોણ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. જેને લીધે પાવ, કેક તથા ભજીયા આ ફૂલે છે અને પરિણામે તે પોચા બને છે. બરાબર. જો તેને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તેમાંથી ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે પાવ, કેક તથા ભજીયા ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. એસિડિટીમાં રાહત મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. અગ્નિશામક તરીકે, આગ બુઝાવવા માટે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં. આટલા એના ઉપયોગો છે. આમાંથી તમને 3 થી 4 ઉપયોગ યાદ રહે એટલે ઘણું થઈ ગયું. બરાબર છે. પેલો તો યાદ રહી જાય, પાવ ને કેક ને આવે ને ભજીયા ને કજિયા. બરાબર. તો એ તો તમને યાદ રહી જાય. પછી એસિડિટીમાં રાહત મેળવવા આવે, યાદ રહી જાય. આગ બુઝાવવા માટે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળા પ્રક્રિયક તરીકે લગભગ બધામાં આવે છે. તો ઈ આવડી જાય. હાલો એટલે એટલા તો ગણાય. ઘરમાં તો ઉપયોગ થાય જ ને. ભજીયા ને બધું કજિયાની થાય ક્યાં? ઘરમાં જ થાય ને. તો ઘરગથ્થુ ઉપયોગ એ આવડી જાય. રેડી. તો ઉપયોગો સહેલા છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂંકનો લખો ધોવાનો સોડા, જેને વોશિંગ સોડા કહે છે. એનું સૂત્ર યાદ રાખજો Na2CO3 * 10H2O. અથવા તો ધોવાની સોડાની છે એની બનાવટ અને એનો ઉપયોગ જણાવો. તો સાવ સહેલો છે. જો આપણે હમણાં જે જોયું હતું ને, બરાબર, ખાવાનો સોડા, આ જે જોયું હતું ને આને ઊંધું લખવાનું, આને ગરમ કરવાનું એટલે આ મળે. તો જો ચાલો સૌથી એની અંદર 2 પ્રક્રિયા છે. ખાવાનો સોડા તો કોણ? NaHCO3. આને કહેવાય ખાવાનો સોડા. ખાવાનો સોડા. આને શું કરવાનું? તો કે ગરમ કરવાનું.
ખાવાના સોડાને શું કરવાનું તો કે ખાવાનો જે સોડા છે બરાબર એને શું કરવાનું તો કે ગરમ કરવાનું. તો ખાવાનો સોડાને ગરમ કરશો તો ઊંધું હું Na2CO3 પ્લસ શું મળતું હતું જલીય દ્રાવણ એટલે H2O અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હતો. એટલે ખાવાના જે સોડા હતી ખાવાના સોડાની જે પ્રક્રિયા હતી એને ઊંધી કરી, બીજું કઈ નથી, ઊંધું લખી નાખ્યું. તો આ કોણ મળ્યું તો આગળ નામ હમણાં જોયા જ ગયા હતા સાહેબ, સોડિયમ કાર્બોનેટ. ભાઈ તો પેલી પ્રક્રિયા રહી ને પેલી પ્રક્રિયા એનું લખાણ શું થાય ગુજરાતી જોજો. આની અંદર બે પ્રક્રિયા છે, બેનું ભેગું લખાણ લખવાનું. તો પેલી પ્રક્રિયાનું લખાણ થાય ખાવાના સોડાને ગરમ કરતા. આ ગરમ કરવાનું ત્રિકોણની જે નિશાની દેખાય ને ગરમ કરવું કહેવાય. તો ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે છે બરાબર. તો હું જો લખું છું પેલી લીટી ખાવાના સોડાને ગરમ કરતા શું મળે છે સોડિયમ કાર્બોનેટ મળે છે. તો અહીં લખશી સોડિયમ કાર્બોનેટ મળે છે. હાલો ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે છે. હવે આ જે મળ્યો નહીં તો અહીં લખશી આ સોડિયમ કાર્બોનેટનું આ એટલે જે મળ્યો એ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ એટલે પાણીના અણુ ઉમેરવા. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા મળે છે. ધોવાનો સોડા એટલે Na2CO3 into 10H2O. જોજો પ્લસ નો આવે ઇન્ટુ આવે. આ છે ધોવાનો સોડા. ધોવાનો સોડા. તો પેલું સમીકરણ એનું ગુજરાતી ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા મળે છે. તો અહીં ભેગું લખી નાખો આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા મળે છે. હવે એનું રાસાયણિક નામ આવે. બીજા નંબરનો મુદ્દો શું હતો રાસાયણિક નામ. જો રાસાયણિક નામ યાદ રહે આનું તો લખવું, બાકી કઈ જરૂર નથી. તો આનું રાસાયણિક નામ તો કે જો તેનું રાસાયણિક નામ જો કે સહેલું જ છે બરાબર છે, નામ એટલું બધું અઘરું નથી. તેનું રાસાયણિક નામ રાસાયણિક નામ નિયમ પ્રમાણે અંડરલાઈન અથવા તો ઇન્વર્ટેડ કોમા. જો Na2CO3 આર્યું એનું નામ શું હતું ઉપર લખ્યું છે સોડિયમ કાર્બોનેટ. અહીં લખશી સોડિયમ કાર્બોનેટ. હવે 10 ને 10 એને ડેકા કહેવાય. ડેકા તો ડેકા અને H2O જેમ POP માં શું હતું હેમી હાઇડ્રેટ. હેમી એટલે અડધું, ડેકા એટલે 10, હાઇડ્રેટ એટલે તો પાણી જ થાય. તો અહીં લખશી ડેકા હાઇડ્રેટ. આ એનું રાસાયણિક નામ છે બરાબર છે. તેનું રાસાયણિક નામ શું છે તો કે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. ત્રીજું એનું રાસાયણિક સૂત્ર સાહેબ ઈ તો આવડે જ ને ભાઈ, ઈ તો સમીકરણમાં લખ્યું છે લખી નાખવાનું. તેનું રાસાયણિક સૂત્ર શું છે Na2CO3 into 10H2O છે. ચાલો રેડી. પછી વધારાનો મુદ્દો આગળ જે હતો એ જ કોપી પેસ્ટ મારવાનો. શું વધારાનો મુદ્દો શું હતો સાહેબ તે બેઝિક પદાર્થ છે. ગરમા ગરમ રેડી ટૂંકનો. ફરીથી ખાવાના સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરતા ધોવાનો સોડા મળે છે. એનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ છે. તે રાસાયણિક સૂત્ર Na2CO3 into 10H2O છે. સમીકરણ તો પેલા લખી નાખ્યું હતું અને એ કેવો છે બેઝિક પદાર્થ છે. ચાલો રેડી. નેક્સ્ટ એના ઉપયોગો આવે છે.
તો ઉપયોગ શું છે? તો કાચ અને સાબુ જેવા સંયોજનના ઉત્પાદનમાં થાય છે. પછી બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં, છેલ્લો જોવો તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો આ એના ઉપયોગ છે જે સહેલા છે. બરાબર છે. એટલે ખાસ અગાઉના આપણે લેક્ચરની અંદર કેટલા 2 પ્રશ્ન જોયા હતા. પીઓપી અને વિરંજન પાવડર, અલગ નિરંજન વિરંજન. બરાબર, કામનો છે ભાઈ, જોઈ લેજો વિડીયો. બે પ્રશ્ન કામના છે. અને આજના વિડીયોની અંદર આપણે 2 પ્રશ્ન જોયા, ખાવાનો સોડા અને ધોવાનો સોડા. એ ખાસ જોઈ લેવા. ચાલો આગળ નેક્સ્ટ મિત્રો, અહીં આપણી થેન્ક યુ ની સ્લાઇડ છે આવી ગઈ છે. તો આજના લેક્ચરની અંદર જે 2 પ્રશ્નો આપણે જોયા છે એની પ્રક્રિયા ખાસ લખીને પાકી કરી લેવી. બરાબર, પ્રક્રિયા આવડે એટલે બધું આવડશે. અને પ્રક્રિયા મેં જે રીતે આપણે ભણ્યા ને એ રીતે જ લખજો. એટલે પ્રક્રિયા યાદ રહી જાય, સાથે સાથે ગુજરાતી યાદ રહી જાય, રાસાયણિક નામે યાદ રહી જાય, સૂત્ર યાદ રહી જાય. બરાબર છે. તો મિત્રો, હજી સુધી તમે વિડીયોને શેર ન કર્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. અને જોઈ લો તો એકવાર લાઈક બાકી નથી રહી કે તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો છે એ તમને મળતા રહે. મોસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન છે એ પણ તમને મળતા રહે. તો મિત્રો, આજનો સેશન છે એ પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.